જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના 11 ગાર્ડન અને સ્મશાનના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે અને તે અન્વયે દર મહિને 7,25,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા જેતપુર સરદાર ગાર્ડનમાં કોઈ પ્રકારનું મેન્ટેન કરવામાં આવે છે તે જોઈ ભ્રષ્ટાચારથી ખદબદતી પાલિકાનો વરવો ચહેરો જોવા મળી રહ્યો છે। બાલ ક્રીડાંગણના હિંચકા તેમજ અનેક રાઇડ્સ ભાંગેલી તૂટેલી હાલતમાં હોવા છતાં આ ખાડા કાન કરતી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સહેજ પણ શરમ નથી આવતી કે જાણે વહીવટદારનો ડર બિલકુલ લાગતો નથી। શહેરના જનતાની માંગ છે કે નગરપાલિકાના અધિકારીઓના બાળકોને તેઓ આ રાઇડ્સમાં બેસાડે તો અમે અમારી ફરિયાદ પણ પાછી ખેંચવા તૈયાર છીએ। આ ઘટનાને જોઈ એક નાની એવી પંક્તિ યાદ આવે છે કે ઝૂલો છે પણ લૂલો છે, બેસો જો હિંચકે તો ચીપટી આવે ખીચકે છે। રાઇડ્સમાં જરૂર બેસો પણ તમારા જોખમે। નગરપાલિકા કહે છે કે લાગે બાગે લોહીની ધાર, અમારી ઉપર કાંઈ નહીં। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર।